કરોડો હિન્દુઓની આસ્થાનું પ્રતીક સમાન સોમનાથ મહાદેવ મંદિર આજરોજ માત્ર ધાર્મિક સ્થળ નથી રહ્યું, પરંતુ તે ભારતના સ્વાભિમાન, સંસ્કૃતિ અને અડગ આત્મવિશ્વાસનું પ્રતીક બની ગયું છે. તો હજારો વર્ષના આક્રમણો, વિનાશ અને સંઘર્ષ બાદ પણ પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે અડીખમ ઉભેલું સોમનાથ આજે વિશ્વને ભારતની સંસ્કૃતિનો શક્તિનો પરિચય કરાવે છે. તો આ ગૌરવસભર ઇતિહાસને નવી ઊંચાઈ આપતું સોમનાથ સ્વાભિમાન પર્વ તારીખ 8 થી 11 જાન્યુઆરી દરમિયાન ભવ્ય રીતે ઉજવાશે. તો રાજ્યના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ સોમનાથ ખાતે પત્રકાર પરિષદ યોજી સોમનાથ ખાતેના ઐતિહાસિક કાર્યક્રમની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમનાથ અંગે પોતાના લેખમાં જણાવ્યું છે કે સોમનાથ માત્ર મંદિર નથી, પરંતુ ભારતની આત્મા અને સ્વાભિમાન છે. આ ભાવનાને કેન્દ્રમાં રાખીને રાજ્ય સરકાર અને સોમનાથ ટ્રસ્ટના માર્ગદર્શન હેઠળ આ ઐતિહાસિક પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. તો સ્વાભિમાન પર્વની શરૂઆત તારીખ 8 જાન્યુઆરી 72 કલાકના અખંડ ઓમકારના નાદ સાથે થશે. તો રાજ્યભરની સંસ્કૃત પાઠશાળાઓમાંથી આશરે 2500 થી વધુ ઋષિકુમારો, વિદો, યુવાનો અને ભક્તો સોમનાથ ખાતે ઉપસ્થિત રહેશે. તો જુદી જુદી બેચમાં મંત્રોચ્ચાર, ભજન અને શ્લોકની ગુંજથી સમગ્ર સોમનાથ પરિસર આધ્યાત્મિક ઉર્જાથી પ્રફુલ્લિત થશે. આ સાથે 1000 યુવાનો દ્વારા શંખનાદ, ભવ્ય મહાઆરતી તથા કલા આરાધના કાર્યક્રમો યોજાશે. તો તારીખ 9 જાન્યુઆરીએ પણ અખંડ મંત્રનાદ અને શંખનાદ સાથે આ કાર્યક્રમો સતત ચાલુ રહેશે. તો તારીખ 10 જાન્યુઆરીએ સ્વાભિમાન પર્વનો સૌથી આકર્ષક કાર્યક્રમ યોજાશે. વડાપ્રધાન મોદીની હાજરીમાં સોમનાથ ગાથા વિષયક 3000 થી વધુ ડ્રોન દ્વારા ભવ્ય ડ્રોન શો રજૂ થશે. તો આ શોમાં સોમનાથનો પ્રાચીન ઇતિહાસ, આક્રમણો સામેનો સંઘર્ષ, પુનઃજાગરણ અને રાષ્ટ્રગૌરવ આકાશમાં જીવંત દ્રશ્ય રૂપે દેખાશે. તો આ દિવસે વડાપ્રધાન મોદી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રાત્રિ રોકાણ કરશે. તો 11 જાન્યુઆરી રવિવારે સવારે વડાપ્રધાન મોદી સોમનાથ મહાદેવને શીશ નમાવશે. ત્યારબાદ સોમનાથ શંકર મંદિરથી સુધી આશરે 1 કિલોમીટર લાંબી ભવ્ય શૌર્ય યાત્રા યોજાશે. તો વિશેષ ડ્રેસકોડ સાથે 108 અશ્વો, વિવિધ રાજ્યોના પરંપરાગત નૃત્યો અને સાધુ સંતોની રવેડી આ યાત્રાને ઐતિહાસિક બનાવશે. તો યાત્રાની સમાપ્તિ બાદ સદભાવના ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનસભા યોજાનાર છે, જેને વડાપ્રધાન મોદી સંબોધિત કરશે. ત્યારબાદ તેઓ હેલિકોપ્ટર મારફતે રાજકોટ જઈ વાઇબ્રન્ટ સમિટનું ઉદઘાટન કરશે. તો મોહમ્મદ ગઝનવીના આક્રમણને 100 વર્ષ પૂર્ણ થવા સાથે વર્ષ 1951માં સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી નિર્મિત નૂતન સોમનાથ મંદિરને 75 વર્ષ પૂર્ણ થવાનો આ સંયોગ વિશેષ મહત્વ ધરાવે છે. ત્યારે આ અવસરે વડાપ્રધાન મોદી सरदार वल्लभभाई पटेल ने प्रतिमा ने पुष्पांजलि अर्पण करશે. सोमनाथ में पीएम का कार्यक्रम है। सोमनाथ स्वाभिमान पर्व 8, 9 और 10 जनवरी 2026 अटूट आस्था के, श्रद्धा के 1000 वर्ष। मोहम्मद गजनी ने सबसे पहला हमला किया था, उसका 1000 वर्ष होने जा रहा है। तब माननीय मोदी साहब के एक विजन के साथ, दृष्टिकोण के साथ ये पर्व की उजवणी सोमनाथ महादेव के सानिध्य में हो रही है। मुझे खुशी है कि 72 आवर्स के ओमकार के जाप भी यहाँ होगी। यहाँ ब्रह्म देवता, ऋषि कुमार वगैरह भी रहेंगे। 4 अलग अलग महानगर से ट्रेन आएगी, रोज एक ट्रेन आएगी। सूरत, राजकोट, वडोदरा और अहमदाबाद से। उसमें जो धार्मिक संस्था के साथ, धार्मिक मंडी के साथ जुड़े हुए लोग भी आएंगे। यहाँ साथ मिलके ओमकार के जाप भी होंगे। पीछे जो सी है वहाँ भी बोट, हमारे सब एसोसिएशन ने बोला कि वहाँ पे हम बोट लगाएंगे, वहाँ भी एक दृश्य बनाएंगे, वहाँ भी लाइटिंग होगी। मतलब पूरा सोमनाथ महादेव एक आध्यात्मिक माहौल में पूरा बनेंगे। माननीय मोदी साहब 10 तारीख को शाम को 5:30 बजे यहाँ आएंगे, प्रेस की मीटिंग भी करेंगे, यहाँ ड्रोन शो भी होगा, पूजा अर्चना भी होगी। दूसरे दिन 11 तारीख को शौर्य यात्रा 108 हॉर्स के साथ आगे रहेंगे, क्योंकि शौर्य का प्रतीक है। उसका अभिवादन भी यहाँ शंख सर्कल से वहाँ से शुरू होगा और हमीर जी की जहाँ यहाँ प्रतिमा है वहाँ खत्म होगा। और माननीय मोदी साहब भगवान सोमनाथ की पूजा अर्चना करेंगे। विश्व और भारत एक ऐसा महापुरुष जो हमारे अयोध्या हो, काशी विश्वनाथ हो, महाकालेश्वर हो, महाकाली का मंदिर हो, यहाँ हमारा पावागढ़, चाहे अंबाजी मंदिर हो, यहाँ हमारा सोमनाथ मंदिर हो, द्वारका मंदिर हो, एक आस्था और श्रद्धा धर्म के प्रति सब जुड़े, नई पीढ़ी भी जुड़े, ऐसा एक बहुत बड़ा कार्यक्रम यहाँ होने जा रहा है। हमको पूरा विश्वास है, पूरी जनता जनार्दन यहाँ जोड़ेगी। 11 तारीख को एक बहुत बड़ी आम सभा नरेंद्र भाई पूरे विश्व में
ये संदेश देंगे। ये संघर्ष का इतिहास, शौर्य का इतिहास और आस्था, अटूट आस्था का प्रतीक, ऐसा हमारा सोमनाथ दादा सोमनाथ महादेव। हमें खुशी है 1 लाख के आसपास लोग भी इस सभा में जुड़ने वाले हैं। पूरे वर्ष ये कार्यक्रम रहेंगे। पूरे भारत में जहां जहां भी शिव मंदिर है वहां भी ओमकार के जाप हो, ऐसी सरकार की भी और से व्यवस्था बनी है। स्वयं संस्था भी जुड़ी है। माननीय मुख्यमंत्री भूपेंद्र भाई के नेतृत्व में, हर्ष भाई के मार्गदर्शन में हमारे सभी मंत्री आदरणीय अर्जुन भाई, प्रद्युम्न भाई, कौशिक भाई, मैं स्वयं 3 दिन से ये व्यवस्था देख रहे हैं, पूरा तंत्र देख रहा है। कम से कम आने वाले लोगों को दिक्कत न हो, आस्था के साथ जुड़े, ऐसी भी व्यवस्था बन रही है। ड्रोन शो हो रहा है। पूरा एक माहौल आज के दिन में मोदी साहब के मार्गदर्शन में, नेतृत्व में हम आने वाले दिनों में देखेंगे। सबको निमंत्रण है। ये कोई सरकार का, भाजपा का कार्यक्रम नहीं है, हम सबका कार्यक्रम है। सोमनाथ दादा का दर्शन करना, आशीर्वाद लेना, इस समय पे लेना, वो भी बहुत बड़ी बात है। सबको मैं निमंत्रित करता हूँ। थैंक यू। દીપક જોશી સાથે CN24 ન્યૂઝ ગીર સોમનાથ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।